जय हिंद वंदे मातरम दोस्तों। टेट 1 परीक्षाનું સંપૂર્ણ પરીક્ષાલક્ષી મોસ્ટ આઈએમપી મોડેલ પેપર જોવાના છીએ। સંપૂર્ણ 150 માર્ક્સનું મોડેલ પેપર રહેશે, એકદમ ટુ ધ પોઈન્ટ પરીક્ષા લક્ષી। ઓકે, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ટેટ 1 પરીક્ષા માટે મિત્રો આપણું મોસ્ટ આઈએમપી મટીરિયલ આવી ચૂક્યું છે। ઓકે, જેની અંદર આપણા અભ્યાસક્રમના મુદ્દા મુજબ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપેલા છે અને આમાંથી જ પ્રશ્ન પત્ર આવવાની સંભાવના છે મિત્રો। ઓકે, આમાંથી જ 100% આવશે। ઓકે, તમારા સંપૂર્ણ સિલેબસનું રિવિઝન પણ થઈ જશે આ પ્રશ્નો દ્વારા। તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે આપેલ નંબર ઉપર 63 520 79 240 આ નંબર ઉપર માત્ર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે। જવાબો આની સાથે જ આપેલા છે, પ્રિન્ટ પણ આની તમે કઢાવી શકો છો। ઓકે ને, ડેમો કોપી જો જોતી હોય તો આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો। ઓકે, કોઈ પણ પ્રકારનું પેમેન્ટ ન થતું હોય એવો ઇસ્યુ આવતો હોય તો તમે હેલ્પલાઇન નંબર પર ગમે ત્યારે કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો। ડેમો કોપી જો જોઈતી હોય તો પણ આ નંબર ઉપર મેસેજ કરી દેજો, ડેમો કોપી પણ તમને મળી જશે। ઓકે મિત્રો, તો માત્ર 50 રૂપિયાની આ પીડીએફ છે મિત્રો। પરીક્ષા પહેલાં આખા સિલેબસનું તમે માત્ર 4-5 કલાકમાં આખી પીડીએફ વાંચીને રિવિઝન કરી શકો છો। તો અવશ્ય મિત્રો પરચેસ કરી લેજો। ચાલો મિત્રો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે, ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો છે? ઓકે, ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કુલ એકમો કેટલા છે? તો મિત્રો 8 એકમો છે। કેટલા છે? 8 એકમો છે। નેક્સ્ટ, ધોરણ 1 ગુજરાતી પર્યાવરણના જૂના પુસ્તકનું નામ શું હતું? ઓકે, જે ધોરણ 1 ગુજરાતી પર્યાવરણ જે વિષય છે એના જૂના પાઠ્યપુસ્તકનું નામ શું હતું? મિત્રો એનું નામ હતું કલરવ। શું નામ હતું? કલરવ। નેક્સ્ટ, ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં વાર્તા પૂરી થયા પછી શું આવે છે? ઓકે, તો સરસ મજાના મિત્રો અગત્યના પ્રશ્નો લીધા છે। તો જવાબ આવશે વાતચીત। ઓપ્શન ડી સાચો જવાબ। ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં સારા તત્પરતા મોડ્યુલ કેટલા આપ્યા છે? ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં સારા તત્પરતા મોડ્યુલ કેટલા આપેલા છે? તો એક પણ આપેલું નથી મોડ્યુલ, એટલે જવાબ આવે ઓપ્શન સી 0। નેક્સ્ટ, ચાલો ત્યારબાદ આગળ આપણે વાત કરીએ। ક્વેશ્ચન નંબર 5 છે કે ટીપા ટપકે ટપ 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 આકૃતિ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં શું છે? ઓકે, તો આકૃતિનો ટૂંકમાં પ્રકાર જણાવવાનો છે આપણે। તો આ શું છે મિત્રો? વાત કરીએ તો આ વાર્તા છે। ઓપ્શન ડી સાચો જવાબ બનશે। નેક્સ્ટ, ધોરણ 2 કલોલ વિષય ભણાવતી વખતે કઈ બાબતનું પાલન ન કરવું જોઈએ? ઓકે, ભણાવતી હશે મિત્રો, થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે। ચાલો આપણે સીધા જવાબ ઉપર જઈએ। તો જવાબ આવે આની અંદર ચિત્રકામની અવગણના કરવી। ઓકે, આ કામ આપણે ના કરવું જોઈએ એક શિક્ષક તરીકે। ચાલો નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 7 છે કે પર્વતનો મુરબ્બો કૃતિમાં કયા કાવ્યનો સમાવેશ થાય છે? તો નીચેનામાંથી આપણે વાત કરીએ તો આ પર્વતનો જે મુરબ્બો કૃતિ છે તેની અંદર મુરબ્બાની મજા, ઓકે, આ કાવ્યનો સમાવેશ થાય છે। નેક્સ્ટ, અવલોકન પદ્ધતિથી બાળકમાં શું વિકસે છે? શું વિકસે? શોધ શક્તિ। નેક્સ્ટ, એક શિક્ષક તેના વર્ગમાં સર્જનાત્મક બાળકોને આ રીતે ઓળખી શકે છે, એટલે કે કેવી રીતે ઓળખી શકે? એક શિક્ષક હોય એ વર્ગની અંદર સર્જનાત્મક બાળકોને કેવી રીતે પહેચાની શકે? તો જવાબ આવે કે ભાઈ તેમની નવીન વિચારસરણી શૈલી। ઓપ્શન સી સાચો જવાબ બનશે। ભાષા અરીસો છે જેમાં વ્યક્તિનું વ્યક્તિત્વ દેખાય છે, આ કથન કોનું છે? તો આ કથન છે મિત્રો ચોમ્સ્કીનું। ઓકે, ઓપ્શન એ સાચો જવાબ ચોમ્સ્કી। નેક્સ્ટ, ધ પર્પઝ ઓફ પોઇટ્રી ઇઝ ટુ ખાલી જગ્યા ધ રીડર। ઓકે, પોઇટ્રીનો પર્પઝ હેતુ શું છે? ઓકે, કન્ફ્યુઝ ના આવે મિત્રો, ડિસ્ટ્રેક્ટ ના આવે, ડિસ્ટર્બ ના આવે, અપીયલ ટુ આવશે। ઓકે, ઓપ્શન સી સાચો જવાબ। ચાલો નેક્સ્ટ, ચાંગપા લોકો તંબુ જેવા ઘરમાં રહે છે તેને શું કહેવામાં આવે છે? ઓકે, આના પહેલાંના મોડેલ પેપરમાં પણ આપણે આ પ્રશ્ન લીધો છે કે જે ચાંગપા જાતિના જે લોકો છે તે મુખ્ય
શેનો ઉછેર કરે છે? તો ઘેટા બકરાનો આવો પ્રશ્ન લીધો હતો. હવે એમાં જે તંબુ જેવા ઘરમાં રહે છે એને શું કહેવામાં આવે છે? મિત્રો તેને કહેવામાં આવે છે રેબો. શું કહેવામાં આવે છે? રેબો. નેક્સ્ટ, ઈવીએસમાં બાળક જ્ઞાનનું નિર્માણ કરનાર છે. આ ખ્યાલ કઈ પદ્ધતિને સમર્થન આપે છે? તો જવાબ આવે રચનાવાદી પદ્ધતિને. નેક્સ્ટ, ઈવીએસના સંદર્ભમાં બાળક પોતાના વાતાવરણને નીચેનામાંથી કઈ રીતે જુએ છે? કઈ રીતે જુએ છે? સમગ્ર રૂપમાં જુએ. કેવી રીતે જુએ ભાઈ? સમગ્ર રૂપમાં. નેક્સ્ટ, ભાષા શિક્ષણમાં ઉદ્દીપક પ્રતિચારનો સિદ્ધાંત કોની સાથે જોડાયેલો છે? ઉદ્દીપક પ્રતિચારનો જે સિદ્ધાંત છે મિત્રો તે જોડાયેલો છે વર્તનવાદ સાથે. શેની સાથે? વર્તનવાદ સાથે. નેક્સ્ટ, નીચેનામાંથી કયા પદાર્થો પાણીમાં ઓગળે છે? ઓકે, એટલે કે પાણીમાં દ્રાવ્ય છે તો પાણીમાં ઓગળી જાય, એટલે કે પાણીમાં દ્રાવ્ય હોય એવા પદાર્થ હોય નીચેનામાંથી વાત કરીએ તો એ છે ખાંડ અને મીઠું. ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ, ગુજરાત રાજ્ય સારા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કયું મુખપત્રક બહાર પાડવામાં આવે છે? બાલ સૃષ્ટિ. નેક્સ્ટ, એનસીઆરટીનું ધ્યેય વાક્ય શું છે? એનસીઆરટી એનું મુખ્ય ધ્યેય વાક્ય શું છે? ચાલો મિત્રો, તો જવાબ આવશે ઓપ્શન બી ગુરુ ગુરુતમો ધામ. ગુરુ ગુરુતમો ધામ. ચાલો, ડિસ્ગ્રાફિયા શું છે? ઓકે, ડિસ્ગ્રાફિયા શું છે મિત્રો? એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાય એવા જ મિત્રો લીધા છે અને આપણી પીડીએફમાં જે 2000 પ્રશ્ન આપેલા છે એ પણ એકદમ ક્વોલિટીવાળા ક્વેશ્ચન છે, ઓથેન્ટિક ક્વેશ્ચન છે. માત્ર 50 રૂપિયામાં પીડીએફ મિત્રો અવશ્ય પરચેસ કરી લેજો. ઓકે, તમારો જો આમાંથી 2-5 માર્ક્સનો કોઈ જો ફાયદો થાય ઓકે તો જિંદગી આખી તમને ફાયદો થશે. ચાલો, ડિસ્ગ્રાફિયા શું છે? તો ડિસ્ગ્રાફિયા શું છે? લેખન કૌશલ્ય સંબંધિત વિકાર. નેક્સ્ટ, ચાલો, રોલ પ્લે ઇઝ એન એક્ટિવિટી ફોર પ્રમોટિંગ. ચાલો, તો મિત્રો સાચો જવાબ આવશે સ્પીકિંગ એન્ડ લિસનિંગ સ્કિલ. ઓપ્શન સી સાચો જવાબ. ચાલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 21 છે કે યુઝિંગ અ ડિક્શનરી ઇઝ અ ખાલી જગ્યા સ્કિલ. ઓકે, ડિક્શનરીનો ઉપયોગ જે છે કયા કૌશલ્ય માટે થાય છે? તો જવાબ આવશે આની અંદર મિત્રો રેફરન્સ. ઓકે, આપણે રેફરન્સ તરીકે ડિક્શનરી આપણે શબ્દકોશનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ઓપ્શન બી સાચો જવાબ આવશે. ઓકે, અંગ્રેજી પદ્ધતિ શાસ્ત્રમાં આવા પ્રશ્ન પૂછાશે. મિઝોરમમાં ઝૂમ ખેતીનો મુખ્ય પાક કયો છે? તો એ છે મિત્રો ચોખા. શું છે? ચોખા એટલે કે ડાંગર. નેક્સ્ટ, ઉચ્ચ ખાલી જગ્યા ધરાવતા વ્યક્તિઓ સામાન્ય રીતે વાંચન, લેખન અને વાર્તાઓ કહેવામાં સારા હોય છે. તો જેની ઉચ્ચ ભાષાકીય બુદ્ધિ છે ઓકે તે વ્યક્તિઓ જે છે તે વાંચન, લેખન, વાર્તાઓમાં કેવા હોય? સારા હોય. આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ. ઓકે, મહત્વના શૈક્ષણિક દિવસોમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે છે. આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે? 24 જાન્યુઆરી. ભાષા શિક્ષણમાં ભાષા લેબનો ઉપયોગ શા માટે થાય છે? શ્રવણ અને ઉચ્ચાર સુધારણા માટે. ગુજરાતી ભાષા શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું, તમે નર્મદ બની ઇન્ટરવ્યૂ આપો. આ કઈ પદ્ધતિ છે? તો આ છે મિત્રો પાત્ર અભિનય. નેક્સ્ટ, પાઠ્યપુસ્તકનું વિષયવસ્તુ અધ્યેતાના મન સુધી પહોંચાડવાના માધ્યમને શું કહે છે? તો એને કહેવામાં આવે છે પદ્ધતિ. નેક્સ્ટ, અમૃત વિષયવસ્તુને દ્રષ્ટાંતો દ્વારા રજૂ કરવાના કૌશલ્યને શું કહે છે? તો એને કહેવામાં આવે છે ઉદાહરણ, એક્ઝામ્પલ. ચાલો આગળ વાત કરીએ કે શિક્ષણ કૌશલ્યનો કયો ઘટક વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપે છે?
તો એ છે પ્રશ્ન પૂછવાનું કૌશલ્ય. ઓપ્શન એ રાઈટ આન્સર. શિક્ષક માહિતીની રજૂઆત કરી તરત જ તે માહિતી આધારિત પ્રશ્ન પૂછે છે તો તેને કયા પ્રકારનો પ્રશ્ન કહેવાય? ઓકે, પહેલાં માહિતી આપી દીધી, ભણાવી દીધું અને તરત જ જે ભણાયું એમાંથી એને ક્વેશ્ચન પૂછી નાખ્યો, તો આ કયા પ્રકારનો પ્રશ્ન કહેવાય? તો આ મિત્રો વાત કરીએ તો આ જ કહેવાય પડઘા પ્રશ્ન. નેક્સ્ટ, ચાલો, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 પહેલાં છેલ્લી શિક્ષણ નીતિ કયા વર્ષની હતી? આના પહેલાંની શિક્ષણ નીતિ કયા વર્ષની હતી? તો જવાબ આવે ઓકે NEP 1986. ઓકે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. ધોરણ 1 થી 2 માં કેટલા કલાકનું લેસન આપવું જોઈએ? ધોરણ 1 અને 2 માં કેટલા કલાકનું લેસન આપવું જોઈએ મિત્રો? તો જવાબ આવે એમાં લેસન આપવું જ ન જોઈએ. નેક્સ્ટ, નવી શિક્ષણ નીતિ 2020 ક્યારે જાહેર કરવામાં આવી હતી? 29 જુલાઈ 2020. ચાલો, ત્યારબાદનો સરસ મજાનો ક્વેશ્ચન છે કે ભાઈ NCF, આનું આપણે ફૂલ ફોર્મ જણાવવાનું છે. NCF. ચાલો, તો આનું મિત્રો પૂરું નામ છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. ઓપ્શન બી. નેક્સ્ટ, પ્રકૃતિ એ શિક્ષક છે પણ તે કદી બોલતી નથી, તો તે શું કરે છે? પ્રકૃતિ બોલે નહીં તો શું કરે? જવાબ આવે જીવનના ઉદાહરણ આપે છે. કલ્પના કરો કે રૂસો આજના 2025ના સમયમાં જન્મ્યો હોત તો ટેટ-ટાટ શિક્ષણ નીતિ માટે કયા મુદ્દા પર સૌથી વધુ ભાર આપત? ઓકે, તો આપણે વાત કરીએ આની અંદર. તો આની અંદર આપણે યોગ્ય જવાબ વાત કરીએ તો જવાબ આવે પ્રાકૃતિક સંવાદ, અભ્યાસ અને અનુભવ પર. ઓકે, કારણ કે જે પ્રકૃતિવાદ સાથે સંકળાયેલા હતા એટલા માટે. નેક્સ્ટ, વિસ્મૃતિનું મુખ્ય કારણ નીચેનામાંથી કયું છે? વિસ્મૃતિ, આનું મુખ્ય કારણ કયું છે? થાક અને તાણ. ગણિતના નિયમો, સૂત્રો વગેરે યાદ રાખવાની સ્મૃતિઓ કયા પ્રકારની છે? તો એ છે અર્થાત્મક. ઓકે, અર્થાત્મક. મોનિકા મેડમ પોતાની કક્ષામાં બાળકોને ચિત્ર બનાવીને વાર્તા કહેવાનું કહે છે. આ કઈ શિક્ષણ પદ્ધતિનો ભાગ છે? પ્રજ્ઞાઅભિગમ. ઓકે, પ્રજ્ઞાઅભિગમ. નેક્સ્ટ, સતત અને વ્યાપક મૂલ્યાંકન એટલે કે CCE પ્રજ્ઞાઅભિગમનો કયો ભાગ છે? તો આ છે મુખ્ય ભાગ છે એટલે કે મુખ્ય હિસ્સો. ચાલો, ઓકે, આપણે બધા ટોપિકમાંથી પ્રશ્ન લીધા છે મોસ્ટ ટાઈમ બી. પ્રજ્ઞાઅભિગમોમાં બી જૂથ શું દર્શાવે છે? મધ્યમ સ્તર. નેક્સ્ટ, અભિક્રમિત અધ્યયન કયા પ્રકારનું શિક્ષણ છે? વિદ્યાર્થી કેન્દ્રી. નેક્સ્ટ, વિદ્યાર્થી પરીક્ષામાં સતત નિષ્ફળ થાય છે અને પછી નાના બાળકો સાથે રમવાનું શરૂ કરે છે. આ કઈ પ્રયુક્તિ છે? તો આ પ્રયુક્તિ છે પરાગતિ. નેક્સ્ટ, વ્યવહારવાદ મુજબ શિક્ષણનું ધ્યેય શું હોય છે? તો એ છે કે ભાઈ વર્તનમાં ચહિતો બદલાવ લાવવો. ચાલો આગળ વાત કરીએ કે શિક્ષકનું સ્થાન દિગ્દર્શક તરીકે હોવું જોઈએ તે કયા વાદમાં દર્શાવ્યું છે? તો આ દર્શાવવામાં આવ્યું છે પ્રકૃતિવાદમાં. માઇક્રો ટીચિંગના એક ચોક્કસ કૌશલ્ય માટેની સાયકલ પૂર્ણ થવામાં કુલ કેટલો સમય લાગે છે? તેના માટે કુલ કેટલો સમય લાગે? 36 મિનિટ. માઇક્રો ટીચિંગને સફળ બનાવવા કયું સાધન સૌથી વધુ અસરકારક છે? તો એ છે વિડીયો ટેપ. વિડીયો ટેપ. ત્યારબાદ ધોરણ 2 ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં કામ કરીએ કલક કલકમાં મરઘીનું નામ શું હતું? તેમાં મરઘીનું નામ મિત્રો વાત કરીએ તો હતું કર્મી. ચાલો, વાંચન કૌશલ્યનો વિકાસ કરવા માટે સૌથી શ્રેષ્ઠ પ્રવૃત્તિ કઈ છે? તો એ છે મૂક વાંચન.
ચાલો ક્વેશ્ચન નંબર 50માં આપણે પહોંચી ગયા છીએ કે ધોરણ 3 ગુજરાતીમાં વાંદરાભાઈનું ઘર વાર્તા આપી છે, તેમાં વાંદરાનું નામ શું હતું? તો વિષય વસ્તુમાંથી આવા પ્રશ્ન પૂછ્યો છે, જવાબ આવશે ખટખટ. નેક્સ્ટ. ઓકે મિત્રો, તો પીડીએફ ખાસ અગત્યની છે. જેવું તમે પેમેન્ટ આની અંદર કરશો તરત માત્ર 2 જ મિનિટમાં પીડીએફ મળી જશે. ઓકે, એટલે પીડીએફ ક્યારે મળશે? તો માત્ર પેમેન્ટ જેવું કરશો તરત 2 જ મિનિટમાં પીડીએફ મળી જશે. ઓકે, આ નંબર આપેલા છે, આમાં 50નું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેજો. જો પેમેન્ટ થવામાં ઇસ્યુ આવતો હોય તો વોટ્સઅપ પર મેસેજ કરી દેજો, એટલે હું તમને સ્કેનર મોકલી એમાં પેમેન્ટ કરી દેજો. જેવું પેમેન્ટ કરશો તરત 2 મિનિટમાં પીડીએફ મળી જશે. જવાબ સાથે જ આપેલા છે. ઓકે, ડેમો કોપી જોઈતી હોય તો આ નંબર ઉપર મેસેજ કરી દેજો, એટલે ડેમો કોપી હું તમને મોકલીશ આપી. તો ઓકે મિત્રો, તો ભવિષ્ય બનાવવા માટે આ છેલ્લા ટાઈમે માત્ર 50 રૂપિયાનું એક વખત ઇન્વેસ્ટમેન્ટ કરી લેજો. ચાલો આગળ વાત કરીએ. ધોરણ 4માં ભણતી રેશમાને ભાગાકારની સંકલ્પના સમજાતી નથી, તો એક શિક્ષક તરીકે તમે શું કરશો? ચાલો, તો જવાબ આવશે કે ભાઈ ભાગાકાર એ પુનરાવર્તિત બાદબાકી છે તે સમજાવીશ, એટલે કે ઓપ્શન બી સાચો જવાબ બનશે. ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકના મુખપૃષ્ઠ પર શેનું ચિત્ર આપેલું છે? ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકના મુખપૃષ્ઠ ઉપર શેનું ચિત્ર આપેલું છે? તો જવાબ આવે મિત્રો મોરનું. ચાલો, બીન, તુંબા એટલે કે એક પ્રકારનો ડ્રમ, અને ખંજરી શેમાંથી બનાવવામાં આવે છે? સૂકવેલી દૂધીમાંથી. આસપાસના પાઠ્યપુસ્તકમાં આપેલ QR કોડ સ્કેન કરવાથી કયા પોર્ટલ પર જવાય છે? દીક્ષા. ચાલો, ધોરણ 3 આસપાસના પાઠ્યપુસ્તકમાં તમામ એકમો પછી છેલ્લે શું આપવામાં આવેલું છે? તો છેલ્લે મિત્રો આપવામાં આવ્યું છે ફન પેજ 1. ઓકે, તો ઓપ્શન સી અહીં સાચો જવાબ બનશે. નેક્સ્ટ. ધોરણ 3 આસપાસના એકમ મારો તાલુકોમાં રૂચનના માટે કયા તાલુકાની ચર્ચા કરવામાં આવી છે? ચાલો, તો મિત્રો જવાબ આવશે વિજાપુર. શિક્ષક બાળકોને સર્જનાત્મક બનાવવા અને જુદા જુદા સ્વાદ સમજાવવા પ્રવૃત્તિ કરે, આ પ્રવૃત્તિ કયા એકમમાં આવે છે? કેરીઓ બારે માસ. ધોરણ 3 આસપાસ પાઠ્યપુસ્તકમાં, કે આસપાસ પાઠ્યપુસ્તક અહીં લખેલું છે. ધોરણ 3 આસપાસ પાઠ્યપુસ્તકમાં આવતા એકમ આપણા સાથીમાં આવતી મીનુની ગાયનું નામ એમાં શું હતું? તો મીનુની ગાયનું નામ હતું ગંગા. ઓકે, થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. જીન પિયાજે મૂળ કયા દેશના વતની હતા? મિત્રો એ હતા અમેરિકાના. પ્રજ્ઞા અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 1 પ્રથમ સત્રમાં કુલ કેટલા એકમો આપવામાં આવ્યા છે? 4. નેક્સ્ટ. શિક્ષક દિન નિમિત્તે રાજ્યના કેટલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું? ઓકે, તો શૈક્ષણિક કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે. જવાબ આવશે મિત્રો 30. નેક્સ્ટ. તાજેતરમાં વિદ્યાદીપ યોજનાની રકમમાં વધારો કરવામાં આવ્યો તો ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીને અકસ્માતે મૃત્યુના કિસ્સામાં કેટલી રકમ મળશે? 2 લાખ રૂપિયા. ત્યારબાદ વાત કરીએ કે PATની જગ્યાએ હવેથી HPC અંતર્ગત ટેસ્ટ આયોજિત થશે, તો આ HPCનું ફૂલ ફોર્મ શું છે? HPC આનું પૂરું નામ છે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ. ઓપ્શન સી સાચો જવાબ. નેક્સ્ટ. વિકસિત ભારત બિલ્ડથોન 2025માં કયા ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે? વિકસિત ભારત બિલ્ડથોન 2025માં ધોરણ જે વાત કરીએ તો ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. નેક્સ્ટ. અપાર આઈડી કોણે લોન્ચ કર્યું છે? ઓકે, તો અપાર આઈડી જે છે તે MOE દ્વારા જે છે લોન્ચ કરવામાં આવ્યું છે, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા. ચાલો, અપાર આઈડી કેટલા અંકનો હોય? 12 અંકનો. કેટલાનો? 12 આંકડાનો. ચાલો. શિક્ષક વર્ગમાં 2 મિનિટ મૌન રહે છે, આ કયું કૌશલ્ય છે? તો આ છે ઉત્તેજના પરિવર્તન. નેક્સ્ટ. કાપા કાર્ય
કરતી વખતે શિક્ષકે શું ન કરવું જોઈએ, શું ના કરવું જોઈએ નીચેનામાંથી? તો વાત કરીએ તો ઓપ્શન બી સાચો જવાબ કે કાપા અને વિદ્યાર્થીની વચ્ચે આવવું. ઓકે, તો બોર્ડની વચ્ચે ઊભું ના હોવાય. બરોબર. નેક્સ્ટ, ગુણોત્સવ કાર્યક્રમની શરૂઆત કયા રાજ્યએ કરી હતી? તો કે તો એ હતું મિત્રો આપણું ગુજરાત રાજ્ય. ભોગીલાલ ગાંધીનું ઉપનામ જણાવો. ભોગીલાલ ગાંધી, એમનું ઉપનામ છે ઉપવાસી. અભિલેખોમાં કોનો સમાવેશ થતો નથી? તો અભિલેખોની વાત કરીએ એમાં શિલાલેખો, તામ્રપત્રોનો સમાવેશ થાય. બરોબર. વાત કરીએ તો તાજપત્રનો એમાં સમાવેશ થતો નથી, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. રાવણ હથ્થો એ ખાલી જગ્યા છે, સંગીતનું એક સાધન છે. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ અધ્યાપન પદ્ધતિ નથી? ઓકે, અધ્યાપન પદ્ધતિ નીચેનામાંથી કઈ નથી એવું પૂછ્યું છે. તો જુઓ તમે, પ્રવચન પદ્ધતિ, સમસ્યા ઉકેલ પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ, આ તો અધ્યાપન પદ્ધતિઓ છે, પણ મુલાકાત પદ્ધતિ અધ્યાપન પદ્ધતિ નથી. વિદ્યાર્થીને વિષય વસ્તુ સરળતાથી સમજાય અને જ્ઞાન ચિરંજીવી બને તે માટે કઈ પ્રવિધિ મદદરૂપ બને છે? નાટ્યકરણ. ચાલો નેક્સ્ટ, અધાતુના અપવાદને ધ્યાનમાં રાખીને બ્રોમિન કઈ અવસ્થા ધરાવે છે? પ્રવાહી. નેક્સ્ટ, ફૂલોમાં જોવા મળતો રંગ શેને કારણે હોય છે? તો ફૂલોનો રંગ જે હોય છે મિત્રો શેના કારણે હોય? એન્થોસાયનિન. ઓકે, એન્થોસાયનિનના કારણે. કોના મતે સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર વિકાસ છે? ક્રો અને ક્રોના મતે. નેક્સ્ટ, 2 વર્ષનું બાળક કેટલા શબ્દો બોલે છે? 272. સંવેદન અને જ્ઞાન વચ્ચેના પુલ તરીકે કઈ માનસિક પ્રક્રિયા કાર્ય કરે છે? પ્રત્યક્ષીકરણ. નેક્સ્ટ, ગણિત ગમ્મત ધોરણ 3 પાઠ્યપુસ્તકની અનુક્રમણિકાનું નામ શું છે? ઓકે, ગણિત ગમ્મત ધોરણ 3 એના પાઠ્યપુસ્તકનું નામ છે ઓકે, પાઠ્યપુસ્તકની અનુક્રમણિકાનું નામ શું છે મિત્રો? આ પુસ્તકની અંદર શું છે? ઓપ્શન એ સાચો જવાબ બનશે. ચાલો, ધોરણ 2 ગણિતમાં વિદ્યાર્થીને સમયનું વાંચન કઈ વાર્તાથી શીખવવામાં આવે છે? સોમનાથની સફર. 1 થી 10 સુધીની અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે કેટલો થાય? ચાલો, સૌપ્રથમ 1 થી 10 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ મિત્રો આપણે લખવી પડશે. તો 2, ત્યારબાદ 3. ઓકે, 2, 3. ચાલો, તો 1 થી 10 સુધીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે મિત્રો? 2. સૌપ્રથમ 2 આવે, ત્યારબાદ 3, ત્યારબાદ 5 અને 7 આટલી આવે. શું કરવાનું? આનો સરવાળો કરવાનો, પછી ગુણાકાર કરી નાખીએ. ચાલો, તો આનો સરવાળો કેટલો થાય? 2 + 3 + 5 + 7 એટલે 17 સરવાળો થાય. તો જુઓ 17 ક્યાં આપેલું છે? બસ માત્ર ઓપ્શન એમાં આપેલું છે, એટલે જવાબ આવશે ઓપ્શન એ. અને ગુણાકાર કરી નાખો તો 210 થશે. 1 કિમી બરાબર ખાલી જગ્યા માઇલ. તો 0.6214. ચાલો, પ્રાથમિક સ્તરે ભાષા શીખવા અને શીખવવાનો અર્થ છે. ચાલો, તો વાત કરીએ આપણે આમની અંદર. તો જવાબ આવે ભાષાનો પ્રયોગ. ગણિત વિષય માટે પુરાતન સ્ત્રોતના રૂપમાં કયો ગ્રંથ ઉપયોગી છે? ઋગ્વેદ. ચાલો, ધોરણ 4 ગણિત ગમ્મતમાં ટીક 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 પ્રકરણમાં કયા સ્તરનું ચિત્ર બતાવવામાં આવ્યું છે? તેમાં એફિલ ટાવરનું ચિત્ર બતાવવામાં આવ્યું છે. નેક્સ્ટ, મારે માત્ર 2 જ અવયવ છે. મારો નાનો અવયવ 1 અને મોટો તો હું પોતે છું. બોલો હું કોણ છું? હવે જુઓ, માત્ર 2 જ અવયવ હોય. નાનો અવયવ તો કોઈ બી સંખ્યાનો 1 જ હોવાનો છે, અને મોટો હોય સંખ્યા પોતે છે.
અને આ બે હોય, આ ખાસ અગત્યનું છે, માત્ર બે અવયવ છે, નાનો એક અને મોટો હું પોતે છું. તો બોલો હું કોણ છું, તો આ વાત કરી તો અવિભાજ્ય સંખ્યાની અહીં વાત થઈ રહી છે. બરોબર, અવિભાજ્ય સંખ્યાના માત્ર બે જ અવયવ હોય, એક અને એક સંખ્યા પોતે. નીચેનામાંથી કયા પક્ષીની દ્રષ્ટિ તીવ્ર છે? ચાલો તો એ પક્ષી છે સમડી. નેક્સ્ટ, છાકો પાડવોનો અર્થ શું થાય? રોપ, ઓકે, રોપ જમાવવું અથવા તો રોપ કરવો. કારમું શબ્દનો અર્થ શું થાય? કારમું, ઓકે, કારમું એટલે કે દર્દ ભરેલું. એવી નાનામાં નાની સંખ્યા શોધો જેને 10, 12 અને 15 વડે નિશેષ ભાગી શકાય. ઓકે, આ તમામ સંખ્યાઓને નિશેષ ભાગી શકાય એવી નાનામાં નાની સંખ્યા શોધવી એટલે કે આનો લસા શોધવો. 10, 12 અને 15 નો લસા કેટલો થાય મિત્રો? તો મોઢે આપણે કહી શકીએ છીએ 60. ચાલો, ક્લિયર, આગળ વાત કરીએ. ત્યારબાદ વાત કરીએ કે છાયા શબ્દનો વિરોધી શબ્દ જણાવવાનો છે. છાયા, ઓકે, છાયાનો વિરોધી શબ્દ પ્રકાશ. નેક્સ્ટ, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કરકસરથી જીવનારું. કરકસરથી જીવનારો એટલે કે કર્કશીઓ. ઓકે, કર્કશરીઓ. રસ્તો કાઢવો, રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. એટલે મુશ્કેલીનો ઉપયોગ શોધવો. ચાલો વાત કરીએ આપણે આગળ ક્વેશ્ચન નંબર 94 કે ઇફેક્ટિવ લર્નિંગ ફોકસ ઓન. તો જવાબ આવશે ઇમોશન એન્ડ એટીટ્યુડ. લેંગ્વેજ ટીચિંગ શુડ મૂવ ફોર્મ. તો જવાબ આવશે સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ. નેક્સ્ટ, ઇંગ્લિશ ઇન ઇન્ડિયા વર્ક્સ એઝ અ લિંક લેંગ્વેજ. ઓકે, આપણે લિંક કરી શકીએ છીએ. નેક્સ્ટ, ડાયરેક્ટ મેથડ અવોઇડ્સ ધ યુઝ ઓફ મધર ટંગ. ચાલો, ટીચિંગ બીકમ્સ ઇફેક્ટિવ વેન કનેક્ટેડ વિથ લર્નર્સ રિયલ લાઈફ એક્સપિરિયન્સ. અ ગુડ સ્પીકર મેન્ટેન્સ આઈ કોન્ટેક્ટ. ચાલો, પ્રવચન પદ્ધતિના ઉપયોગમાં કઈ મર્યાદા જોવા મળે છે? કઈ મર્યાદા જોવા મળે છે? શિક્ષક કેન્દ્રી પદ્ધતિ. ચાલો, ત્યારબાદ 100 પ્રશ્ન આપણે પૂરા કર્યા મિત્રો. PDF ખાસ અગત્યની છે, માત્ર 50 રૂપિયામાં અવશ્ય પરચેસ કરી લેજો. ઓકે, કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય હેલ્પલાઇન નંબર ઉપર ગમે ત્યારે કોલ કરી શકો છો, ગમે ત્યારે મેસેજ કરી શકો છો. જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં PDF મળી જશે. જવાબો સાથે જ આપેલા છે. ઓકે, પેમેન્ટનો કોઈ ઇસ્યુ આવતો હોય તો આ નંબર ઉપર મેસેજ કરી દેજો, એટલે હું તમને સ્કેનર મોકલીશ આપી, એમાં પેમેન્ટ કરવાનું રહેશે. ચાલો, વિકાસની અવસ્થાના ચોથા ક્રમે કઈ અવસ્થા આવે છે? તો ચોથા ક્રમે મિત્રો આવે તરુણાવસ્થા. નેક્સ્ટ, જોડકા જોડવાના છે આપણે. ઓકે, સરસ મજાનું જોડકું આપેલું છે. ઓકે, ફ્રોઈડ છે, એરિક્સન, કોહલબર્ગ, પિયાજે આપેલા છે. તો સામે આપણે જોડકા જોડવાના છે. તો ફ્રોઈડમાં આવે મિત્રો મનોજાતીય વિકાસ, તો ફ્રોઈડ આવે. બરોબર. ત્યારબાદ વાત કરીએ એરિક્સન, તો મનોસામાજિક વિકાસ એરિક્સનમાં આવે. કોહલબર્ગમાં આવે નૈતિક વિકાસ અને પિયાજેમાં આવે બોધાત્મક વિકાસ. ઓપ્શન સી સાચો જવાબ બનશે. ક્લિયર? ઓકે, ચાલો, બરોબર છે. બરોબર, ફ્રોઈડ તો મનોજાતીય વિકાસ આવે, એરિક્સન તો મનોસામાજિક વિકાસ આવે, કોહલબર્ગ નૈતિક વિકાસ અને પિયાજે બોધાત્મક વિકાસ. ચાલો, ત્યારબાદ વાત કરીએ આપણે ગણિતમાં તહેવાર દ્વારા શું શીખવવામાં આવે છે? પેટર્ન. કેરીની મિજબાનીમાં કેટલી સંખ્યાઓ શીખવવામાં આવે છે? 1 થી 9 સુધીની. ત્યારબાદ ધોરણ 1 થી 5માં અઠવાડિયાનું કેટલા કલાકનું શિક્ષણ કાર્ય કરાવવું જોઈએ? 40 કલાક. ત્યારબાદ ધોરણ 1 ગુજરાતીમાં પ્રથમ એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? ધોરણ 1 ગુજરાતીમાં પ્રથમ એકમની આપણે વાત કરીએ તો એમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? ગમનજ. ગુજરાત
ઓકે, આમાં પર્યાવરણ છે. અહીં લખે છે ગુજરાત પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત સંસ્થા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર એટલે કે CEE ક્યાં આવેલી છે? અમદાવાદ ખાતે. ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય કયું છે? તો એ છે સક્કરબાગ, જુનાગઢ. નેક્સ્ટ, કઈ પદ્ધતિમાં સમસ્યાને ભાગોમાં વિભાજિત કરીને ઉકેલ શોધવામાં આવે છે? તો એ પદ્ધતિ છે વિશ્લેષણ પદ્ધતિ. વિદ્યાર્થીની શીખવાની પ્રગતિનો લાંબા ગાળાનો રેકોર્ડ રાખવા માટે કયું મૂલ્યાંકન સાધન શ્રેષ્ઠ છે? પોર્ટફોલિયો. ત્યારબાદ સામાન્ય અને વિશિષ્ટ બંને બાળકો માટે એક જ સારા એ જ સાચું સમાવેશી શિક્ષણ. ચાલો આપણે આગળ વાત કરીએ. શિક્ષક દ્વારા આપેલ માર્ગદર્શનને શું કહેવામાં આવે છે? શિક્ષક દ્વારા આપેલ માર્ગદર્શનને કહેવામાં આવે છે સ્કેફોલ્ડિંગ. અધ્યયન પર સૌથી વધુ અસર કોણ કરે છે? પર્યાવરણ. ત્યારબાદ ભાષાના 4 કૌશલ્યોનો યોગ્ય ક્રમ કયો છે? ઓકે, ભાષાના 4 કૌશલ્ય છે, એનો યોગ્ય ક્રમ જણાવવાનો છે. તો અનુક્રમે આપણે વાત કરીએ. સૌ પ્રથમ શ્રવણ, ત્યારબાદ કથન, વાંચન અને લેખન. ઓપ્શન બી રાઈટ આન્સર. કયા ભાષાશાસ્ત્રીના મતે બાળકોમાં જન્મજાત ભાષા ક્ષમતા હોય છે? તો જવાબ આવે નોઆમ. ઓકે, નોઆમ ચોમસ્કી. ઉપચારાત્મક શિક્ષણ ક્યારે શરૂ કરવું જોઈએ? નિદાન પછી. પ્રવર્તમાન સમયમાં પ્રાથમિક શાળામાં ખાલી જગ્યા અભ્યાસક્રમ અમલીકૃત છે. ચાલો તો આની અંદર આપણે વાત કરીએ તો જવાબ આવે હેતુ કેન્દ્રી. ઓકે, આમાં લગભગ હેતુ કેન્દ્રીય અથવા તો ક્ષમતા કેન્દ્રીય બંનેમાંથી જવાબ આવે છે. જરા થોડું કન્ફ્યુઝન છે, જરા આપણે જવાબ જોઈ લઈશું. ચાલો, ડિસ્લેક્સિયા શેના સાથે સંબંધિત વિકાર છે? ડિસ્લેક્સિયા આ શેના સાથે સંબંધિત વિકાર છે? તો જવાબ આવે વાંચન મુશ્કેલી. ત્યારબાદ વાત કરીએ. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ કન્સિડર્ડ ધ ફાઉન્ડેશન સ્કિલ ઓફ લેંગ્વેજ લર્નિંગ? જવાબ આવે લિસનિંગ. ઓકે, લિસનિંગ. A teacher tells the students to write a detailed report on their visit to a zoo. તો આ કેવા પ્રકારનો પ્રશ્ન છે આપેલો છે? તો આ વાત કરીએ તો આ એસે ટાઈપ ક્વેશ્ચન છે. ઓકે, નિબંધ પ્રકારનો પ્રશ્ન, એસે ટાઈપ ક્વેશ્ચન. One of the pillar of objective while preparing a test of English language. તો જવાબ આવશે એપ્લિકેશન ઓફ લેંગ્વેજ. નિપુણ ભારત મિશન હેઠળ તત્પરતા મોડ્યુલ કયા નામે ઓળખાય છે? તો એ ઓળખાય છે વિદ્યા પ્રવેશના નામે, વિદ્યા પ્રવેશ. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાના અમલીકરણ અધિકારી કોણ હોય છે? તો મિત્રો એ હોય છે નિયામક શાળાઓ. ઓકે, નિયામક શાળાઓ. એવી ક્ષમતા કે જેમાં આપેલા ચલની કોઈ પણ કિંમત માટે તે સાચી હોય તેને શું કહે છે? તો એને કહેવામાં આવે નિત્યસમ. પ્રકલ્પ પદ્ધતિમાં વિદ્યાર્થીઓની ભૂમિકા શું છે? સમસ્યાનું નિરાકરણ કરવું. નેક્સ્ટ, ફ્રોઇડના સિદ્ધાંત મુજબ ઈડ શાના સિદ્ધાંત દ્વારા નિયંત્રિત થાય છે? સુખનો સિદ્ધાંત. ત્યારબાદ કયા અભિગમની મર્યાદા એ છે કે વિદ્યાર્થીને નિષ્ક્રિય રાખે છે? ઓકે, તો એ છે વ્યાખ્યાન. ઓકે, વ્યાખ્યાન અભિગમ. ત્યારબાદનો ક્વેશ્ચન છે સરસ મજાનો કે ઉખાણાને ધોરણ 3ની પાઠ્યપુસ્તકમાં કયું નામ આપવામાં આવ્યું છે? તો એને નામ આપવામાં આવ્યું છે ફરરર. શું? ફરરર.
નેક્સ્ટ, પિયાજેના મતાનુસાર બાળકોની વિચારશક્તિ ક્યારે સાબિતી આધારિત બને છે? તો જવાબ આવે ઔપચારિક સંચાલન ચરણ. સાપસીડી રમવા માટે વપરાતા પાસાને કેટલા શિરોબિંદુ હોય છે? હોય છે 8. કેટલા શિરોબિંદુ હોય છે? 8. ત્યારબાદ વર્ષ 2025 માટે ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર કોને એનાયત થયો છે? કીર્તિદા ભરમભટ્ટને. ધોરણ 1ના વિદ્યાર્થીને શબ્દ ઓળખ કરાવવા કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? શબ્દ પદ્ધતિ. ચાલો, ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ મિનિંગફુલ યુનિટ ઇન અ લેંગ્વેજ. ક્વેશ્ચન નંબર 133. તો મિત્રો એ છે મોર્ફિમ. ઓકે, ઓપ્શન ડી સાચો જવાબ મોર્ફિમ. એકમ આયોજન કરવાથી શું થાય છે? તો એકમનું આયોજન કરવાથી શું થાય? સમયની બચત. ત્યારબાદ વેર ડઝ ધ રૂટ લાઈ હોલ લેંગ્વેજ? વેર ડઝ ધ રૂટ લાઈ હોલ લેંગ્વેજ? તો જવાબ આવશે આની અંદર મિત્રો સ્ટ્રક્ચર વ્યૂ. નેક્સ્ટ, ચાલો, ઈડ, ઈગો, સુપર ઈગો કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે? ફ્રોઇડ દ્વારા. કેના દ્વારા? ફ્રોઇડ દ્વારા. નેક્સ્ટ, ગણિતના વધુ મહાવરા માટે વિદ્યાર્થીઓ શેનો ઉપયોગ કરે છે? શેનો ઉપયોગ કરે? સ્વાધ્યાય પોથીનો. ત્યારબાદ વાત કરીએ કે ડાયગ્નોસ્ટિક પરીક્ષણો શેમાં મદદ કરે છે? ડાયગ્નોસ્ટિક પરીક્ષણો શેમાં મદદ કરે છે? તો જવાબ આવે કે ભાઈ બાળકોની સમજમાં રહેલી ખામીઓને જાણવામાં. ખાલી જગ્યા ઇઝ કન્સીલ્ડ વિથ વોટ હેપન્સ ઇન ધ એક્ચ્યુઅલ ક્લાસરૂમ? તો જવાબ આવશે મિત્રો મેથડ. જો કોઈ બાળકને અક્ષરોને સુસંગત રીતે લખવામાં અથવા તાર્કિક વિચારોને લેખિત સ્વરૂપમાં ગોઠવવામાં મુશ્કેલી પડતી હોય તો સ્થિતિ શું દર્શાવે છે? તો એ સ્થિતિ દર્શાવે છે ડિસ્ચાફિયા. ગુજરાત રાજ્ય સરકારે કયા વર્ષમાં વિકલાંગ બાળકના બદલે દિવ્યાંગ બાળક એવું જાહેર કર્યું? તો એ વર્ષ હતું વર્ષ 2011. નીચેના પૈકી કઈ સંસ્થા બાલવાટિકાનો અભ્યાસક્રમ તૈયાર કરવાની કામગીરી કરે છે? GCERT. નેક્સ્ટ, નીચેનામાંથી કયું સાચું છે? આપણે ક્રમ જણાવવાનો છે. તો વાત કરીએ ક્વેશ્ચન નંબર 143માં, તો જવાબ આવે ઓપ્શન ડી પ્રેરણા, વર્ધન, લક્ષ્ય અને સંતોષ. ઓપ્શન ડી રાઈટ આન્સર. કયા પુલને કચ્છનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે? કચ્છનું પ્રવેશ દ્વાર એટલે સુરજબારી પુલ. સૌથી નાની વયે બુકર પુરસ્કાર મેળવનાર લેખિકા નીચેના પૈકી કોણ છે? તો એ છે મિત્રો, વાત કરીએ, જવાબ આવે કિરણ દેસાઈ. ફાઇન્ડ ધ કરેક્ટ ઓપ્શન અબાઉટ ડાયરેક્ટ મેથડ ઓફ લેંગ્વેજ ટીચિંગ. ચાલો, તો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી મધર ટંગ ઇઝ નોટ યુઝડ એટ ઓલ. નેક્સ્ટ, what is the real process of listening? ઓકે, તો વાત કરીએ તો ઓપ્શન બી સાચો જવાબ આવશે અન્ડરસ્ટેન્ડિંગ, ડિકોડિંગ એન્ડ રિસ્પોન્સ. ઓપ્શન બી સાચો જવાબ. ચાલો, 81ના વર્ગમૂળનું વર્ગમૂળ શું થાય? 81નું વર્ગમૂળ થાય 9 અને 9નું વર્ગમૂળ થાય 3. તો જવાબ આવે 3. ચાલો, નમો સરસ્વતી યોજના કોના માટે શરૂ કરવામાં આવી છે? નમો સરસ્વતી યોજના કોના માટે શરૂ કરવામાં આવી? ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે.
ચાલો મિત્રો, આજનો છેલ્લો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 150. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ડ્રોપ આઉટ બાળકોને અને ગેરહાજર રહેલા બાળકોને શોધવા યુનિસેફ ગુજરાતની મદદથી સમગ્ર શિક્ષાની MIS દ્વારા શું વિકસાવવામાં આવ્યું છે? શું વિકસાવવામાં આવ્યું છે મિત્રો? EWS. ઓકે, EWS અથવા તો CTS. EWS આનું પૂરું નામ છે. ઓકે, આ EWS નું પૂરું નામ પણ યાદ રાખજો ખાસ. આનું પૂરું નામ છે અર્લી વોર્નિંગ સિસ્ટમ. અર્લી વોર્નિંગ સિસ્ટમ. તો મિત્રો, આ હતું સંપૂર્ણ 150 માર્ક્સનું પરીક્ષાલક્ષી મોડેલ પેપર. તો પરીક્ષા માટે તમામ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ. ઓકે, આ PDF પણ પરચેસ જો કરવી હોય તો કરી લેજો. સંપૂર્ણ તમારું રિવિઝન થઈ જશે. ફરીથી મળીએ આપણે નવા વિડીયો સાથે. વિડીયો સારો લાગે વિડીયોને લાઇક કરી દો. ચેનલ ઉપર નવા હો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. ફરીથી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.